हेलो केम छो डियर स्टूडेंट स्वागत करूँ छूँ तमारू पेंटेड लर्निंग में शुरुआत करिए छे चैप्टर नंबर 12 ना विभाग बी ना 2 मार्क्स ना मोस्ट आईएमपी दाखला। चेनल सब्सक्राइब न करी तो करी लो, विडियो लाइक करो, तमारी काम आवशे बकुडाव। हवे हूँ कीधुं भाई 100 विद्यार्थीओनुं किलोग्राम मापवामां आवेल वजन लईने वर्गीकृत आवृत्ति वितरण आपेल छे अने आ माहितीना आधार नीचेना प्रश्नोनो जवाब आपो। पहेलुं वर्ग 50 થી 55 ની મધ્ય કિંમત જણાવેલ હોય। मध्य किंमत जणावो। ओके वर्ग 50 થી 55 आनी मध्य किंमत एटले हुं आ बेयनो सरवाळो करवानो ने भांग्या 2 करवाना बराबर। तो आपणे लखीए नंबर 1 तो के भाई वर्ग 50 થી 55 नी मध्य किंमत बराबर मध्य किंमत बराबर आ बेनो सरवाळो 50 + 55 एना छेदमां 2 तो 50 અને 55 બેનો સરવાળો કરો એટલે 105 થાય એના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે 2 × 5 = 10 ને 2 × 2 = 4 એટલે 52.2 સોરી 52.5 જે નથી આવડતું એને ભાગાકાર કરીને દેખાડું અહીંયા બરાબર ને અહીંયા ભાગાકારી કરી દો એટલે તમને વાંધો ન આવે 105 ભાગ્યા 2 2 × 5 = 10 કેટલા વધ્યા તો કે 0 ઉપરથી ઉતાર્યા 5 2 × 2 = 4 કેટલા વધ્યા 1 પોઈન્ટ મૂકીને 0 અને 2 × 5 = 10 તો જવાબ કેટલો આવ્યો 52.5। ઓકે બીજો સવાલ કેટલા વિદ્યાર્થીઓનું વજન 55 કિલોગ્રામ અથવા તેનાથી વધારે હશે। હવે જો 55 કિલોગ્રામ અથવા તેનાથી વધારે તો અહીંયા આપણે આ 3 લેવાના 55 કિલોગ્રામ અથવા તેનાથી વધારે તો અહીંયા લખું છું કેટલા વિદ્યાર્થીથી આપણે સરવાળો કરીએ 15 + 12 + 5 તો 15 ને 5 20 20 માં તમે 12 નાખો એટલે 32 તો અહીંયા લખવાનું તેથી 32 વિદ્યાર્થીઓનું વજન 55 કેજી કે તેથી વધુ હશે। લ્યો ભાઈ વાર્તા થઈ ગઈ પૂરી સાવ સહેલું સહેલું છે। વિદ્યાર્થી મિત્રો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો। અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે। લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ જેની અંદર ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ। તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ચેનલ સબસ્ક્રાઇબ કરો। નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું નીચેના આવૃત્તિ વિતરણમાં કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતર કરો। સતત આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે આગળથી 0.5 માઇનસ કરવાના અને પાછળવાળામાં 0.5 એડ કરવાના પ્લસ કરવાના। તો હાલો જોવો અહીંયા હું બનાવું છું વર્ગ, અહીંયા બાજુમાં જ બનાવી નાખીશ તો અહીંયા 0 છે એમાંથી 0.5 કાઢો એટલે -0.5 થી 99.5 માં 0.5 નાખવાના એટલે કે આપણો જવાબ આવશે 99.5 એટલે આખી આગળની લાઈનમાંથી -0.5 કરવાના અને પાછલી લાઈનમાં +0.5 કરવાના બરાબર। અને તો આ સતત આવૃત્તિ વિતરણમાં બદલાઈ જાય। તો 100 માંથી 0.5 કાઢો એટલે કેટલા આવે 99.5 અને 199 માં નાખો એટલે 199.5 પછી 200 માંથી 0.5 કાઢો એટલે 199.5 અને આમાં નાખો એટલે 299.5 આમાંથી કાઢો એટલે 299.5 આમાં નાખો એટલે 399.5 આમાંથી કાઢો એટલે 399.5 આમાં નાખો એટલે 499.5 આમાંથી કાઢો એટલે 499.5 અને આમાં નાખો એટલે 599.5 ડન થઈ ગયું। હવે આવૃત્તિ એટલે શું તો કે f હાલો તો એમને મૂકી દેવાનું 5 7 11 14 9 7
વાર્તા થઈ ગઈ પૂરી. ટંટણાન તોડું 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 તોડું. ડન છે. તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે. 2 માર્ક આવી ગયા. લ્યો આવૃત્તિ એમને મૂકવાની, એના કાંઈ ચાળા કરવાના નહીં. ઓકે, એના પછી શું કીધું ભાઈ? કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પીપીએમમાં શોધવા માટે અભ્યાસ કરવામાં આવે છે. તો તેના 30 દિવસમાં મળેલ માહિતી વર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક નીચે મુજબ આપેલ છે. આપેલ માહિતીના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. વર્ગ 0.20 થી 0.24ની વર્ગ લંબાઈ જણાવો. હવે આ વર્ગ લંબાઈ જણાવી હોય તો શું કરવું પડે? પાછલા વર્ગમાંથી આગલો વર્ગ માઇનસ કરવો પડે. તો અહીંયા શું કરવાનું? તો ભાઈ 0.20 થી 0.24ની વર્ગ લંબાઈ બરાબર. હવે શું કરવાનું? તો કે ભાઈ પાછલામાંથી આગલું માઇનસ કરી નાખવાનું. તો અહીંયા કરવાનું 0.24 માઇનસ 0.20 એટલે જવાબ આવે 0.04. કેમ આવ્યો? તો જો અહીંયા માઇનસ કરીને દેખાડું. 0.24 માઇનસ 0.20, 4માંથી 0 જાય એટલે 4, 2માંથી 2 જાય એટલે 0 અને પોઈન્ટ એમને 0 એમને. એટલે જવાબ કેટલો આવે? 0.04. ઓકે. બીજો પ્રશ્ન, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm થી ઓછી રહી છે? 0.08 થી ઓછી એટલે કે આપણે લેવાના 4 અને 9. બરાબર. તો આ 9 ને 4 કેટલા દિવસ થાય? 13 દિવસ. તો અહીંયા બીજા પ્રશ્નનો જવાબ લખીએ. 9 + 4 એટલે કે 13 દિવસ. 13 દિવસ અહીંયા જવાબ લખી નાખીએ. પાછળ તમારે આમનામ લખી નાખવાનું. 13 દિવસ હોય. સવાલ છે એમનામ કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm થી ઓછી રહી છે. બરાબર. તો અહીંયા લખી નાખું સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા બરાબર 0.08 ppm થી ઓછી રહી છે. ડન. ઓકે. નેક્સ્ટ સમ, છેલ્લો સમ, દાખલા નંબર 4. 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં આપવામાં આવેલ ઊંચાઈ લઈ વર્ગ આવૃત્તિ વિતરણ આપેલ છે. તે માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપો. આપી દઈએ. પહેલો પ્રશ્ન, આપેલ ત્રિજ્યા વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા જણાવો. હવે અધસીમા એટલે કે આ જે શરૂઆતમાં છે ને એને અધ કહેવાય અને પાછળ જે આપ્યું ને એને ઉર્ધ્વ કહેવાય. તો અહીંયા આપણે લખીએ અધસીમા જે છે અધસીમા બરાબર 160 અને ઉર્ધ્વ સીમા કેટલી છે? ઉર્ધ્વ સીમા બરાબર કેટલી થાય ભાઈ? 165. હાલો એના પછીના પ્રશ્નનો જવાબ. કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 થી 160 સેમી વચ્ચે હશે? 150 થી કીધું ને, 150 થી 160 એટલે 150 થી 160 માં આ બે લેવાના. ડન. તો કેટલા વિદ્યાર્થી થશે 150 થી 160 માં? તો કે 9 અને 12 એટલે 21 વિદ્યાર્થીઓ. તો અહીંયા લખું 21. આ અહીંયા કરી નાખું પીપી. 21 વિદ્યાર્થીઓની ઊંચાઈ 50 સેમીથી 160 સેમી વચ્ચે હશે. લ્યો ભાઈ. તો અહીંયા જે છે એ આપણો દાખલો પૂરો થાય છે અને ચેપ્ટર નંબર 12ના 2 માર્ક્સના એમપી પૂરા થાય છે. હવે આપણે આના પછીના વિડીયોમાં કરશું સેક્શન સીના 3 માર્ક્સના એમપી. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, મિત્રોમાં શેર કરે અને ખાસ પેન્ટેડ ડાઉનલોડ કરજો કે જેથી કરીને વિકાસનું દરેક સોલ્યુશન્સ તમને ત્યાં ફ્રીમાં મળી જાય અને રેપિડ રિવિઝન અને શરૂ થઈ જાય પેપર સોલ્યુશન બેચ, તેમાં જોડાઈ જાઓ. ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.